બધાનો મૂળ આ જે આપણે ટોપિક વિષય લઈએ છીએ એ છે. બધા દુઃખનું કારણ આ વિષય છે. ચિંજાવદરમાં અલર્ક નુપનેશ્વરી વાત કરતા કહ્યું. અલર્ક એટલે હલૈયા ખાચર. એમને મારા 3 વર્ષથી ચેતતા આવે છે, માન મૂકો, પણ તોય એ ગયા. તો જે માન છે એ મારા સ્વામિનારાયણ વાત કરે છે. ચિંજાવદરમાં અલર્ક નુપનેશ્વરી વાત કરતા કહ્યું. એમના દરબારમાં જ શ્રી મહારાજ વાત કરે છે. માન બધા કામ બગાડી નાખે છે. માન જેમાં પડ્યું ને એ કામ બગડ્યું. જે ટપકું જરા છાંટો હોય તો એ બધું બગાડે, એવું માન છે. તો આપણે માન જેટલું મુકાય એટલી સલામતી, એટલે આપણે સત્સંગમાં ટકીએ. માન તો એક ઝાટકે ફેંકી દે તમને, એક ઝાટકે. જોયા બધા તમે બેઠા છો, પહેલી લાઈનના પહેલાં કોઈ વ્યક્તિને ઊભા કરીને 5મી લાઈને ધક્કો મારીએ અને ઓલાને 5મી લાઈનનો હોય એને આગળ મૂકીએ, શું થાય? સત્સંગ એસી તેસી. સત્સંગ કચરો કૂચો એમ એટલો બધો અભાવ હોય કે ના પૂછાવા. મારે આગળ વાત કરે છે. માન બધા કામ બગાડી નાખે છે. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે. સત્સંગ જ કરીએ છીએ ને, તો જો માનને ટચ ના થાય એ સત્સંગ ન કહેવાય. માનનું મૂર્યું ઉખાડવાનું, પણ જરાક પણ માન હોય ને બધું કામ બગાડીને. સોમલખાર હોય, હવે 2 મણ દૂધ પાક હોય, પણ એમાં નાખીએ એક જ ટીપું હોય, પણ ટોપથી બોટમ બધું ગમે ત્યાંથી લો તમે એ દૂધપાક, તો તમે ધામમાં પહોંચી જાઓ. એ આખું બધે પ્રસરી જાય. એટલે માનનું એવું છે. માન એક છાંટો હોય ને બધું તમે બગાડી નાખે. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે. અને અજ્ઞાન એ જ માનનું મૂળ છે. લો, અજ્ઞાન એ જ માનનું મૂળ છે. એટલે અજ્ઞાન એટલે અંધકાર. અંધકારમાંથી તેજ ક્યાંથી નીકળે? અંધકારમાંથી તેજ ક્યાંથી નીકળે? એના જેવી વાત છે. એટલે માનનું મૂળ અજ્ઞાન છે, અંધકાર છે. જેટલું માન હોય એટલું તમારું કામ બગડે. સત્સંગ કરે છતાં માન રહી જાય. સત્સંગ, જો આપણે સત્સંગ કરીએ છીએ, બધું તપ, ધ્યાન, વ્રત, ઉપવાસ બધું કેટલું બધું કરીએ, કેટલું બધું કરીએ છીએ, પણ મહારાજે કહ્યું કે સત્સંગ કરે છતાં માન રહી જાય તે મટવું બહુ કઠણ છે. અને આ મૂળ નિર્માની થાય ને સત્સંગમાં ફાઈ જાય. અને શ્રીજી મહારાજને બહુ ગમે. માનને કાઢવાની જે વાત છે, એને છાંયો લેવાની જરૂર નથી. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે. સંત હોય કે ભગવાન હોય, ભગવાન હવે એમનાથી ઉપર કોઈ નથી, પણ ત્યાં સુધી પહોંચી જાય. માન છે ત્યાં સુધી પહોંચી જાય. અને ભગવાન કે સંત કે સંત, ભગવાન કે ભગવાન કહે નહીં. અને જગતથી વધુ અભાવ આવે. કેટલું બધું છે. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે. અને એનું માથું ફરી જાય કે સંતને સંત ને ભગવાનને ભગવાન પણ માને નહીં. જો અલૈયા ખાચર પોતે જ 2000ને સત્સંગ કરાયેલો,
કેટલી નિષ્ઠા ધરાવતા છે, કેટલું બધું હશે. 2000 ને આપણે એક જણને કંઠી પહેરાવી હોય તો દમ નીકળી જાય. હવે 2000 ને સત્સંગ કરાવો એટલે કોઈ બીજાને જણાય. પણ મહારાજ તો જાણી રાખ્યું હતું. પછી મહારાજે પોતે જ વાત કરી, એમનું માનનું ખંડન કર્યું અને પછી વિફર્યા. તો વિફર્યા તો કેવા વિફર્યા! જે 2000ને સત્સંગ કરાયો હતો, 4000ને પાછા પાડ્યા. 4000ને અને ગઢડાની સીમમાં જ ઊભા રહે. અને જે અંદર સત્સંગ કરવા જાય, મહારાજના દર્શન કરવા જાય, ત્યાં અટકાવે. ક્યાં જાઓ છો? ક્યાં જાઓ છો? વળી તમે જ કહું છો અને અમે આ સત્સંગ કરાયો છે એ તમે જ વાત કરી છે. તો કે નોય ભગવાન ભૈયો છે, એટલે ઉત્તર હિન્દુસ્તાનનો ભૈયો છે, એટલે દૂધ વેચે છે ને એ ભૈયો છે. ક્યાંથી ક્યાં મારે પટકાય. અને કેટલો બધો નિશ્ચય હતો, કેટલું બધું હતું. એટલે માન માટે તો પ્રાર્થના જ કરવાની રહી આપણે. એક મહારાજ સત્સંગમાં પાર પાડજો અને માન વગેરે નડે નહીં, એ પ્રાર્થના દરેક કરવી પડે. ગમે માન ક્યાંથી ક્યાં નીકળે ખબર ના પડે. એટલે કોઈ આમ માનતા નહીં કે મને માન નડશે નહીં. પ્રાર્થના જ કરી લેવાની કે મહારાજ માનથી રહિત થઈએ. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે. અને અજ્ઞાન એ જ માનનું મૂળ છે. સત્સંગ કરે છતાં માન રહી જાય તે મટવું બહુ કઠણ છે. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ હોય અને એનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાનને ભગવાન પણ માને નહીં. જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં. આટલી વાત છે. ભલે માનનું ખંડન થાય, થવાનું જ છે, કમ્પલસરી છે. માન એ પરીક્ષા છે. માન ખંડન કરે એટલે એ પાકો છે કાચો છે એ તરત ખબર પડી જાય. એટલે આ સત્સંગમાં એકબીજા ગુરુ થાય અને તમને ઠપકારે પણ જાણી લેવું કે આ મહારાજે કર્યું છે, બીજા કોઈ કરે નહીં તો શાંતિ રહે. અને ખપની નિશાની નહીં તો એક એવી ચટકી લાગે ને ઊભો જ ના રહે, હરતો થાય. જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે. ભગવાનનો ખપ હોય ગમે એમ ભગવાન તો છે ને આપણા, તો એ સલામતી રહે. એક ભગવાનનો બીજા બધાનું ગમે હોય પણ ભગવાનનો ખપ હોય તો જરાય ખસે નહીં. અને ભગવાને ઉડી ગયા. જે અલૈયા ખાચરે કહ્યું ભૈયો છે, હવે ભગવાનને ઉડાડી દીધા, પછી ક્યાં ખપની વાત રહી. પણ એક ભગવાન જો ભગવાનનો ખપ હોય તો બધું પાછો વળે, અંતરદૃષ્ટિ થાય. એકવાર ચોટ તો લાગે પણ પછી અંતરદૃષ્ટિ કરીને ટકી રહે. માન નજરે દેખાતું નથી, માન વિનાના બધા રસ ખોટા લાગે છે. એક માન મળે ને ઉપવાસ ખેંચી નાખે તમારે. માન મળવું જોઈએ. એ શ્રીજી મહારાજ મધ્યના 41માં કહ્યું કે ભગવાનનો ભક્ત હોય, ભગવાનના ભક્ત વિના તો અશક્ય છે, પણ ભગવાનનો ભક્ત હોય તો પણ માન વિનાની ભક્તિ એને ગમે નહીં. એટલે આ બધાની વાત છે. બધા ગમે એવા મોટા હોય પણ તોય માન એક ખૂણામાં પડ્યું છે, એ મોટું સ્વરૂપ લઈને અને આપણને અભડાવે. પણ એનો ઉપાય છે. જો ભગવાનનો ખપ હોય તો વાંધો ના આવે. અંતરદૃષ્ટિ કરીને પાછો વળીને અથવા અઠવાડિયું સત્સંગમાં ના આવે, માની એવી થપાટ વાગી હોય અઠવાડિયું, પણ અંતરદૃષ્ટિ કરીને
પાછો વળી જાય અને આ સત્સંગ કરવા લાગે. સંતને મોક્ષદાતા જાણે ને દાસ થઈને સત્સંગ કરે તેને માન આવે નહીં. સંતને મોક્ષદાતા જાણે, ભગવાન સંત એ મોક્ષદાતા જાણે. અને મોક્ષ જેવી તેવી વાત નથી. નિષ્કાળ સ્વામી કહ્યું કે થયા કોટી કલ્યાણ. એટલે કલ્યાણ, એક કલ્યાણનું ક્યાં રહ્યું? એટલે કલ્યાણની વાત જુદી છે અને મોક્ષની વાત બહુ જુદી છે, બહુ જુદી. અને મહારાજ પૃથ્વી પર મોક્ષ માટે જ આવ્યા છે. બીજું કલ્યાણ તો બધું ગમે એમ હોય તો આપણે એનો ખપ હોય. આપણે સંતને મોક્ષદાતા જાણે ને દાસ થઈને સત્સંગ કરે તેને માન આવે નહીં. જો દાસ થઈને, તો દાસ છે ને બહુ જબરી વાત છે. દાસ એક્સપ્રેસ હાઈવે ટુ અક્ષરધામ, એમાં કોઈ વચ્ચે આવે નહીં, એકદમ સીધો અક્ષરધામમાં ચાલ્યો જાય. એટલે દાસ પણ આવે, દાસનો છાંટો જ્યાં જ્યાં હોય ને, છાંટો હોય તો બધું ઘણું બધું કામ કરે. સૌ પાપોમાં મોટું પાપ. હલો, જેટલા પાપ હોય દુનિયામાં, પંચમહાપાપ ને આમ ને તેમ, પણ મહારાજે કહ્યું સૌ પાપોમાં મોટું પાપ અને સૌ કલંકમાં મોટું કલંક માન છે. નંબર જ કાઢી નાખે. આ સત્સંગમાં આપણે કરીએ છીએ, આપણે મંડળો ચાલે છે, પછી સત્સંગ સભાઓ, પછી મોટા પાયા ઉપર. પણ જ્યાં માનની એન્ટ્રી થાય ને, માન આતંકવાદી છે, એને છેટે જ રાખવું, એને ઘૂસવા જ ના દેવું. મંડળમાં આવે માન તો વેરો ખેર થાય, ચૂરે ચૂરા થઈ જાય મંડળનું. એટલે એનાથી સલામત રહેવું. સૌ પાપોમાં મોટું પાપ અને સૌ કલંકમાં મોટું કલંક માન છે. સત્સંગ તો બિલોરી કાચ જેવો નિર્મળ છે. સત્સંગનો કોઈ વાંક કાઢે અધમ કહેવાય. સત્સંગ તો બિલોરી કાચ જેવો. આપણે તકતામાં જોઈએ તો આપણું રૂપ દેખાય કે નહીં? એક્ઝેક્ટ, ખાલી ઊંધું દેખાય. આ આંખ છે, આ બાજુ આવે એટલે, પણ આપણું અસલ સ્વરૂપ કાચમાં દેખાય. હવે કાચમાં આપણે ડાઘો હોય અને કાચ ઘસીને ચૂરે ચૂરા કરી નાખીએ, ડાઘ જાય નહીં. આપણા આમ કરે કાચ, બિલોરી કાચ જેવો, પછી વાંધો જ ના આવે. તો જે મહારાજ એક બહુ સુંદર વાત કરે કે સત્સંગ તો બિલોરી કાચ જેવો છે. સત્સંગ બિલોરી કાચ જેવો નિર્મળ છે, જેવો નહીં, નિર્મળ અને અતિ પવિત્ર, એમાં કોઈ ડાઘો ના હોય. દર્પણમાં જેવું પોતાનું રૂપ હોય તેવું દેખાય. દર્પણમાં કાચનો દોષ દેખે એ કુબુદ્ધિ કહેવાય. હવે કાચને ફોડી નાખે, ચૂરા પણ એ દાગ તો જાય નહીં. દાગ પોતામાં છે. અહીંયા આમ કરે, આટલું જ કરે, આટલું જ, તો કાચ બિલોરી જેવો છે. તે એ સત્સંગનો વાંક કાળો જ. સત્સંગ તો બિલોરી કાચ જેવો છે અને બિલોરી કાચ નિર્મળ છે, નિર્મળ. એટલે કોઈ રીતનો દાગ મળે નહીં. કાચનો દોષ દેખે એ કુબુદ્ધિ કહેવાય. તેમ સત્સંગનો દોષ જોનારને પણ તેવો જ જાણવો. સત્સંગ કેટલી વસ્તુ છે. આજે આ ઘર સભાની વાતો આપણે કરીએ છીએ. સમજણ એ સંજીવની છે. કેટલી સમજણ. આ ઘર સભામાં આ બધું જ વાત આવે, બધી જ વાત આવે. અને એ બુદ્ધિ તમને થઈ જાય, એવી સમજણ આવે કે આ સત્સંગ મૂકે જ નહીં, સત્સંગને દ્રઢ કરીને રાખે. એટલે આવી બધી ઘણી વાતો છે સત્સંગમાં, અને બધું જ આપણને ઉર્ધ્વગતિ પમાડે એવું છે. સત્સંગમાં દોષ દેખે એ તો અધમ કહેવાય. મુક્ત મુનિએ શ્રીહરિ કહેલી વાત ગઢપુરમાં કહી. શ્રીહરિ કહેતા કે હું માન હોય તેને પગે લાગતો નથી. એનો ઘરનો મોટો કોણ પૂછે છે? માન હોય તેને પગે લાગતો નથી. એટલે કેટલું દુર્લક્ષ સેવાય છે મહારાજ. જવા દો, એનું નામ ના લેવું, એટલું બધું મહારાજને
થઈ જાય છે. હું માન હોય તેને પગે લાગતો નથી, એટલે માન રાખવું નહીં તો મહારાજથી અંતરાય પડે. માન, હા, એક વાત છે, માન ટાળવા પર પ્રયત્ન રાખો, એકદમ ટળેવું નથી. પણ આપણો પ્રયત્ન હોય કે માન મારે કાઢવું જ છે, એવો પ્રયત્ન હોય તોય મહારાજને ગમે. હું માનો તેને પગે લાગતો, પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને સરોવરી માનું છું. દાસપણું જે માનથી એકદમ વિરુદ્ધ આ માન છે. એટલે આપણા સત્સંગમાં માન ઘટે નહીં, એને કાઢવા માટે પ્રયત્ન કરવા તો મહારાજની સાથે લેણ દેણ હોય, નહીં તો માન હોય અને જે કેફમાં ફરે આમ કરે તો માન હોય. મહારાજ કે પગે લાગતો જ નથી, માન હોય ને. હું માન હોય તેને પગે લાગતો હોય, પણ તે જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તનો સર્વોપરી માન. સર્વોપરી ખાલી મોટા ભક્ત એવો માનતા સર્વોપરી. મહારાજ પોતે પોતાને ખભે ઉપર બેસાડીને મહારાજ ફેરવે ને આવી છે. આ અમારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. આ મહારાજ આ કેટલી ઉત્તમ વાત કરી. આ અમારું ધામ સર્વોપરી છે. એમના ઉપર કોઈ ધામ, અક્ષરધામ ઉપર કોઈ છે જ નહીં. અમારું ધામ સર્વોપરી, તેના નિવાસી આ સર્વે હરિજન છે. હવે મહારાજ કેવી દ્રષ્ટિ, આ બધાને અક્ષરધામમાં છે એવું માને છે. મધ્યના 13માં મારે કહ્યું કે આ ગઢડું શહેર ઓસરી કાંઈ દેખાતું નથી અને તમે પણ ત્યાં જ બેઠા છો, એટલે અક્ષરધામમાં જ બેઠા છે. એટલે હવે એનાથી જુદું માનીએ એ તમારી ખોટ. બાકી મહારાજ તો આવું ચૈતન્ય મૂર્તિ મુક્ત બધાને જુએ છે. આવા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય છે તેને કદી માન નહીં આવે. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારે માન આવતું નથી. એ ટૂંકમાં હઠ માનની ઈર્ષા, મારે કંઈ હઠ માનની ઈર્ષા ઘટાડવી અને શ્રદ્ધા ખપને સમાગમ વધારો. યોગીઓ પર ઘણી વાર આ વાત કરતા. સદાનંદ સ્વામી મહારાજ.